આપણે સૌથી પહેલાં કારેલા લીધા છે। અહીંયા આપણે આ રીતના મીડિયમ સાઇઝના કારેલા લેવાના છે। કારેલા જો બહુ મોટા હશે તો પણ ખાવાની મજા નહીં આવે, અને જો બહુ નાના હશે ને તો શાક તમારું કડવું થશે। તો આ રીતના મીડિયમ સાઇઝના કારેલા લેવાના છે, જેથી શાક તમારું ખાવામાં જરા પણ કડવું ના બને। હવે સૌથી પહેલાં આપણે કારેલાની છાલને કાઢી તેને સાફ કરી લેવાની છે। તો જે ઉપરથી તમારી આસાનીથી છાલ નીકળી શકે તેવી કાઢી લેશું, બહુ વધારે છાલ નહીં કાઢીએ। તો આ રીતે તમે જુઓ, થોડી થોડી છાલ કાઢી આપણે કારેલાને સાફ કરી લેવાના છે। ત્યારબાદ આપણે કારેલાને આ રીતે ટુકડોમાં કટ કરી લેશું। મસાલો ભરી શકાય તેવડા ટુકડા આપણે તેમાં રાખીશું, અને ત્યારબાદ વચ્ચેમાં જે આ બીજનો ભાગ આવે ને તે બધો જ ભાગ આપણે કાઢી અને તેને બહાર કાઢી લેશું। તો આ રીતે આપણે કારેલાને સાફ કરવાના છે, તમે જુઓ। તો આ રીતે આપણે બધા જ કારેલાને સાફ કરી લેશું। બધા જ કારેલા આપણા તૈયાર છે। હવે કારેલા કડવા ના બને તેના માટે આપણે તેને બાફીશું। તો બાફવા માટે આપણે કુકર લઈ લઈશું, તેની અંદર આપણે બધા જ કારેલાને ઉમેરી દઈશું। તેની અંદર આપણે થોડું પાણી પણ ઉમેરી દઈશું। કારેલા ડૂબે તેટલું પાણી નાખ્યું છે, અને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। મીઠું થોડુંક હલકું આગળ પડતું નાખવું, જેથી કારેલામાંથી કડવાશ દૂર થઈ જાય। હવે મિક્સ કરી દઈશું, અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 2 વિસલ વગાડીશું। લગભગ 5 થી 7 મિનિટ થવા દઈશું, બહુ વધારે નહીં બાફવા દઈએ। તો લગભગ 1 વિસલ વગાડી હતી ને 1 વિસલ થવા આવી એટલે મેં ગેસને બંધ કરી દીધો હતો। તો તમે જુઓ, કારેલા આપણા સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે આ કારેલાને એકવાર ફરીથી સાફ પાણીથી ધોઈ લઈશું, જેથી આની કડવાશ દૂર થઈ જાય। હવે આપણે કારેલાનો મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલો બનાવવા માટે આપણે એક વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરીશું, અને તેની અંદર આપણે 1 નાની વાટકી જેટલો ચણાનો લોટ લઈ લેશું, અને તેને ધીમા ગેસ પર શેકી લેશું। ચણાના લોટની જગ્યાએ તમે જે સેવ આવે તેને ખાંડીને પણ લઈ શકો છો, અથવા તો ચવાણુંને ખાંડીને પણ લઈ શકો છો। પણ આ જે તમે લોટ શેકીને લેશો તેનાથી વધારે ટેસ્ટી શાક બનશે, અને આપણે એવા મસાલા યુઝ કરીશું જેથી ચવાણું જેવો જ ટેસ્ટ આવે, અને ઘરની વસ્તુમાંથી જ બની જાય તો હેલ્ધી પણ છે। તો આપણે ચણાના લોટનો જ યુઝ કરશું બને તો। થોડુંક મને તેલ ઓછું લાગ્યું છે તો મેં ઉમેર્યું છે, અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું। આ શાક આપણે એ રીતે બનાવીશું કે તમને લાગશે કે આ ચવાણુંમાંથી જ બનાવેલું છે। આપણે એવા મસાલા યુઝ કરીશું। તમે જુઓ, લોટ સરસ શેકાઈ ગયો છે, અને સુગંધ પણ આવવા લાગી છે, અને કલર પણ બદલાઈ ગયો છે। તો આ સમયે આપણે આમાં થોડા ખાંડેલા શિંગદાણા ઉમેરી દઈશું। તો લગભગ આપણે 1 નાની વાટકી જેટલા શિંગદાણા લીધા છે, અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। ગેસને આપણે બંધ કરી દઈશું આ સમયે, કેમ કે વાસણ ગરમ છે તો શિંગદાણા સરસ આપણા શેકાઈ જશે। થોડી વાર આ રીતે ચલાવતા રહેશું। તમે જુઓ, બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે। તો હવે આપણે આને હલકું ઠંડુ થવા દઈશું, ત્યારબાદ મસાલા કરીશું। તો આપણો લોટ ઠંડો થઈ ગયો છે, તો મસાલામાં સૌથી પહેલાં લસણની ચટણી ઉમેરીશું। લસણની ચટણીની જગ્યાએ તમે અલગથી લસણ ખાંડીને પણ નાખી શકો, પણ લસણની ચટણીને ખાંડીને નાખશો તો એનો ટેસ્ટ વધુ સારો આવે છે। સાથે બાકીના મસાલામાં થોડી હળદર, ધાણા જીરું, થોડી હિંગ ઉમેરી દઈશું, સાથે થોડું સૂકું લાલ મરચું, અને સાથે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે આમાં ચવાણું જેવો ટેસ્ટ આવે તેના માટે આપણે આની અંદર 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું, જેથી કરી એકદમ સરસ ગળપણ પણ આવશે, અને ખટાશ માટે આપણે 1 લીંબુનો રસ નાખીશું। તો ખટાશ ગળપણ એકદમ બેલેન્સ રાખવાના છે, જેથી એકદમ ખાટો મીઠો જેવો કે ચવાણુંમાંથી ટેસ્ટ આવે તેવો જ બને, અને ઘરની વસ્તુમાંથી જ અને વળી એકદમ હેલ્ધી રીતે તમે આ મસાલો તૈયાર કરી શકો છો। સાથે આપણે બાઇન્ડિંગ માટે 1 ચમચી તેલ, અને તેની સાથે આપણે થોડા કાપેલા ફ્રેશ ધાણા નાખી હાથોની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। લસણની ચટણી એકદમ સરસ ભળી જવી જોઈએ, તેનું ધ્યાન રાખવાનું। તમે જુઓ, મસાલો એકદમ સરસ તૈયાર છે, અને બાઇન્ડિંગ જુઓ, આ રીતનું બાઇન્ડિંગ આવે છે। જો લાગે થોડોક કોરો મસાલો છે તો અડધી ચમચી તેલ ઉમેરી શકો છો। હવે આપણા કારેલા પણ તૈયાર છે। મેં એને એકવાર સાફ પાણીથી ધોઈ લીધા હતા। તો હવે કારેલામાં આ રીતે મસાલો સરસ રીતે ભરી દેશું। તમે જુઓ, તો આ રીતે દબાવી અને મસાલો ભરવાનો છે, જેથી તે બહાર ના નીકળી જાય। તો આ રીતે આપણે બધા જ કારેલાને ભરીને તૈયાર કરી લેવાના છે। તો અહીંયા મેં બધા જ કારેલાને ભરી અને તૈયાર કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને આપણો આટલા કારેલા ભરતા અહીંયા એટલો મસાલો વધ્યો છે। એટલો મસાલો વધારે જ બનાવો, કેમ કે આ મસાલો આપણે શાક બનાવવામાં યુઝ કરીશું, જેથી શાક એકદમ ટેસ્ટી તૈયાર થશે। હવે શાક બનાવવા માટે આપણે એક વાસણની અંદર 2-3 ચમચી તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર થોડુંક આખું જીરું ઉમેરી દઈશું। તેની સાથે જ આપણે થોડીક લસણની કળીઓ પણ ઉમેરી દઈશું। લસણની કળીને આપણે થોડી વાર કકડવા દઈએ, થોડો કલર લસણની કળીનો બદલાય ત્યારબાદ આપણે હિંગ અને 1 ટમેટું અને 1 મરચું લીધું છે લીલું સમારીને તે ઉમેરી દઈશું। તેને સરસ રીતે મિક્સ કરી થોડી વાર ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાના છે।
વચ્ચે એકાદ વાર મિક્સ પણ કરવાનું, જેથી ટમેટાં દાજી ન જાય. હવે ટમેટાં સોફ્ટ થઈ ગયા છે તો જે આપણો મસાલો વધ્યો હતો ને તે બધો જ મસાલો આમાં ઉમેરી મસાલાને સરસ રીતે મિક્સ કરી સાતળીશું, જ્યાં સુધી તેની સરસ સંતળાવાની સુગંધ ના આવવા લાગે. અને ટમેટાને પણ થોડાક આ રીતે મેશ કરી લેશું. તો જુઓ, મસાલો આપણો સરસ થયો ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો આ સમયે આપણે જે મસાલા ભરેલા કારેલા હતા તેને ઉમેરી દેશું અને બરોબર રીતે તેને મસાલા સાથે મિક્સ કરી એકાદ મિનિટ આ જ રીતે મસાલામાં પકવીશું. તો ખૂબ જ સરસ આપણે મિક્સ કરી લીધું છે. તમે કારેલાને આ રીતે પણ ખાઈ શકો છો, આ રીતે પણ ખૂબ જ સરસ લાગે છે જો તમારે આ રીતે ખાવા હોય. પણ આપણે આને થોડીક ગ્રેવીવાળા બનાવીશું, તો આપણે આ સમયમાં પાણી નાખીશું. તમારે જો ગ્રેવીવાળા ના ખાવા હોય તો તમે એમનામ સર્વ કરી શકો છો. તો બસ થોડુંક પાણી નાખી આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. જેટલી ગ્રેવી વધારે કે ઓછી જોતી હોય તે પ્રમાણે તમે વધારે ઓછું પાણી ઉમેરી શકો છો. તો અહીંયા મેં લગભગ એકાદ કપ જેટલું પાણી ઉમેરી સરસ મિક્સ કરી લીધું છે અને તમે જુઓ કે મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આને મીડિયમ ગેસ પર ઢાંકી અને એકાદ મિનિટ થવા દેશું, જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય. તો લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે શાકમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને ખૂબ જ સરસ શાક તૈયાર થયું છે. તો ગેસને બંધ કરી આની ઉપર કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દેશું. તો ખૂબ જ સરસ આ શાક બનીને તૈયાર થાય છે. અત્યારે વરસાદમાં ગરમા ગરમ આવું શાક અને ગરમા ગરમ રોટલી મળી જાય તો ખાવામાં બીજું કંઈ ના જોઈએ. અને આ શાક જરા પણ કડવું નહીં બને, ઘરમાં નાના મોટા બધાને બહુ જ પસંદ આવશે. તો એકવાર મારી રીતે ટ્રાય જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.